No. Oh, whoa. તો નમસ્કાર મિત્રો, અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો, કારણ કે અત્યારે એલિયનના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતની અંદર એલિયન પ્રસરી ગયું છે. આમ જોવા જઈએ તો ભારતની અંદર પણ એલિયન થઈ રહ્યું છે. વિશ્વની અંદર, સમગ્ર વિશ્વની અંદર ન્યૂઝ મીડિયાની અંદર એલિયન ઇન્સ્ટાગ્રામની અંદર ખાસ કરીને વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. શું આપણા ગુજરાતની અંદર કે ભારતની અંદર ફરી એકવાર એલિયનનું રાજ છે? શું એલિયન હવે આપણા ગુજરાત ને ભારતની અંદર સ્થાપિત થશે? શું એલિયનનું રાજ છે? શું આપણે એલિયન કહીએ એ પ્રમાણે કરવાનું છે? શું હવે એલિયન જ આપણા સમગ્ર વિશ્વને ચલાવશે? શું એલિયન આ વિસ્તારની અંદર સ્થાપિત થઈ જશે? શું એલિયન ખરેખર આવ્યું છે? આ તમામ સવાલોનો જવાબ આજના વિડીયો અંદર બનશે, તો વિડીયો સુધી પૂરા. નમસ્કાર મારા વાલીડાઓ, કેમ છો? આશા કરું છું તમે બધા મજામાં છો અને આગળ પણ મજામાં જ રહેશો. જી મિત્રો, અત્યારે સૌથી સમાચાર મોટા આવી રહ્યા છે, કારણ કે મિત્રો તે એલિયનના સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘણા બધા લોકોના મનની અંદર પ્રસારિત છે કે શું આ એલિયનના સમાચાર સાચા છે, વિડીયો બધા સાચા છે કે ખોટા છે. તો હું મિત્રો તમને આગળ વિડીયો બતાવી દઉં છું કે એલિયનનો કેવો વિડીયો વાયરલ થયો છે, પરંતુ હું તમને થોડા ઘણી માહિતી આપી દઉં. મિત્રો સૌથી મોટી તો વાત અહીંયા ક્યાં ફેલાય છે કે ભાઈ UFO એટલે કે ભાઈ એક પ્રકારનું ફાઇટર જેટ છે, અને આ ફાઇટર જેટ ભાઈ કોઈ એલિયનનું નથી હોતું. આ એલિયન માનવામાં આવે છે, ઘણા મૂવીની અંદર માનવામાં આવે છે કે આવું એલિયન છે, પરંતુ મિત્રો ખરેખર આ એલિયન નથી. ભાઈ અમેરિકા દ્વારા ભાઈ બનાવવામાં આવેલ છે આ ફાઇટર જેટને. જ્યારે તેને આકાશમાં ઉડાડવામાં આવ્યું તેની પાછળ ફાઇટર જેટ પર ઉડાડવામાં આવે, કારણ કે તેની સુરક્ષાના ઘેરા પ્રમાણે અને તેને બનાવવામાં ખૂબ જ મહેનત લાગી હોય, તેનો ટાર્ગેટ કેવો છે તે બધું જોવા માટે તેને ઉડાડવામાં આવ્યું હતું. પરંતુ તેનો વિડીયો કોકે બનાવીને કોઈ ભાઈ વાયરલ કર્યો તો ભાઈ આપણા ભારતની અંદર પહોંચ્યો, અને ભારતની અંદર ભાઈ વાત થઈ ગઈ. કારણ કે મિત્રો ભાઈ આ લોકોએ એમ બનાવી દીધું કે ભારતની અંદર આવ્યો, અમુક લોકો કે રાજકોટમાં આવ્યો, અમુક લોકો કે ગુજરાતમાં આવ્યો. પરંતુ હું તમને સ્પષ્ટ જણાવી દઉં કે અમુક વિડીયો ખૂબ જ AI દ્વારા બનાવેલા છે, અને ત્યારે ભાઈ તમને બધાને ખબર છે કે AI કેટલી પસરી ગઈ છે. આ AIના જમાનાની અંદર કોઈ પણ થવું એ મુશ્કેલ નથી. કોઈ પણ વસ્તુ બનાવી શકો છો. તમારા ફોટાને કેવી રીતે બનાવવો એ બધું AI બનાવી શકે છે. તો મિત્રો આવા ફેક વિડીયોથી સાવધાન રહેવું, કારણ કે મિત્રો આવા વિડીયો ત્યારે ખૂબ જ વાયરલ થતા હોય છે, અને આવા વિડીયોથી આપણા મગજની અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, અને ભાઈ એના કારણે લોકો ઘણા સ્ટેજમાં આવી જાય છે, અને ભાઈ ઘણા લોકો એને ખૂબ જ સાચું માની લેતા હોય છે અને ગભરામણ કરતા હોય છે. તો મિત્રો કોઈ પ્રકારની ગભરામણ કરવાની નથી. આ વિડીયોને તમામ લોકો શેર કરી નાખો, જેથી કરી એમને પણ ખબર પડે. વિડીયોને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, અને કોમેન્ટની અંદર જણાવજો કે તમારો આ વિડીયો વિશે શું કેવું છે. બાકી આ વિડીયોને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કારણ કે મિત્રો આપણી ચેનલ પર આવા નવા સાચા અને સચોટ સમાચાર આવે છે. તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી જય જય ભારત. પરંતુ આ વિડીયો એલિયનનો જોઈ લો કે જે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. No.